जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। उपजावत हरता, द्वैतपणु उपजावत हरता, सो करता नहीं गाए, सो करता नहीं गाए। आने पर पद प्रसिद्ध करीने, आने पर पद प्रसिद्ध करीने, कैवलं चिदैनम् अवैनं विघ्नं लघुयमस्तु निरालं नारायणम् अहं प्रणयं नयेति निर्णयं प्रणयं करन्तु जपेन जपायं कयं मयायं मनातिमगोयं श्रियन्तं समस्तु जहानमदाता धियं विचन्दं विनय करोति विवर्धित वस्तु विधिवै वेदन्तम् चन्देन चन्द सुनाति सनातं जिनाथयनन्तो यगादं बहोदं लहे जन्मनादं कुबेरं तियं नमामि नमस्तु। वाला विद्यार्थी बाळको, આજે મહાસુદ પોષ સુદ પૂર્ણિમા છે, સાથે સાથે ઇંગ્લિશ નવા વર્ષનો આજે શનિવાર તારીખ 3/1/2026 શરૂ થયું છે। તો ગુજરાતી મહિનાને લોકો ઓછું જાણતા હોય છે, અંગ્રેજી મહિનાની ખબર હોય છે, પરંતુ આપણે ગુજરાતી મહિનાને પણ જાણવા જોઈએ, એમની પણ ખબર રાખવી જોઈએ। નામ તો કદાચ આવડતા જ હશે, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો। સરસ। તો અત્યારે કયો મહિનો ચાલે છે? પોષ મહિનો। પોષ મહિનાની પૂર્ણિમા છે। આમ તો દીકરીઓ પોષી પૂર્ણિમાનું વ્રત કરતી હોય છે, ઉપવાસ કરતી હોય છે। મોટા ભાગે ઉપવાસ દીકરીઓ જ કરે છે, છોકરાઓ નહીં કરતા હોતા। વ્રત વધારે કોણ કરે છે? દીકરીઓ જ કરે છે। વ્રત શા માટે કરવાના?
તમે બધા વ્રત કરો છો ને? છોકરીઓ શ્રાવણ મહિનામાં વ્રત આવતા હોય છે. તે બધા વ્રત શા માટે કરવાના ખબર છે કોઈને? ખબર નથી, એમ જ કરો. શા માટે? શરીરને સ્વસ્થ રાખવા માટે. બીજું કોઈ કારણ છે ખબર? ખબર હોય તો બોલવું જોઈએ. તમે વિદ્યાર્થી છો, તમારી પાસે નોલેજ હોવું જોઈએ કે આપણે શા માટે કરીએ છીએ. પછી એક વડ સાવિત્રીનું વ્રત આવે છે, એ કરો છો? હજુ નાની છોકરીઓને નહીં આવતો હોય તો વ્રત કરવા જોઈએ. એમાં ખાસ એમણે જે કહ્યું ને કે આપણું આરોગ્ય સારું રહે. પહેલું સુખ તે જાતે નર્યા. જીવનનું પહેલામાં પહેલું સુખ એ શરીરના આરોગ્યનું છે. જો આપણું શરીર સારું ના હોય તો બીજું સુખ ગમે તેટલું હોય પણ આપણે સુખી થઈ શકતા નથી. તો આરોગ્યનું સુખ એ મહત્વનું છે. આપણા ઋષિમુનિએ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આખો આયુર્વેદ આપ્યો છે, જેની અંદર આપણે શરીરના આરોગ્ય માટે શું ખાવું જોઈએ. મનુષ્ય માટે ભગવાને શાકાહાર બનાવ્યો છે. શું બનાવ્યું છે? પણ છતાંય આજે દુનિયાની વસ્તીમાં 50% વધારે પણ લોકો કદાચ માંસાહારનું સેવન કરતા હશે. આખા વિશ્વમાં 50% લોકો માંસાહારનું સેવન કરતા હોય તો એ પ્રકૃતિ વિરુદ્ધ છે. ખાય એનો વાંધો નથી, એનાથી પોષણ મળે, પરંતુ આપણા શરીરની પ્રકૃતિ નથી માંસાહારની. માંસાહાર અને શાકાહાર એ બંનેના આહાર કરનારા જે જીવ છે એના શરીરની રચના એ આહાર પ્રમાણે બનાવેલી હોય છે. સૌપ્રથમ તો એના દાંતની રચના, જે મનુષ્યના દાંત છે એ શાકાહારી છે. એ પ્રમાણે પશુ, જે ગાય ભેંસ છે એના દાંત પણ એ જ પ્રકારના હોય છે. એટલે પશુ પણ ક્યારેય માંસાહાર કરતા નથી. પરંતુ જે માંસાહારી પ્રાણી છે જંગલમાં, આપણા વચ્ચે પણ કૂતરા, બિલાડા એ પણ માંસાહાર કરતા હોય છે. તેમના દાંત ભાલા જેવા હોય છે. ગમે તે શિકાર કરવાનો હોય કે જે માંસ ખાવાનું હોય એને તોડવાનું હોય, એટલા માટે એના દાંતની રચના ઉપરથી પણ ખબર પડે કે આ માંસાહારી શરીર છે, આ શાકાહારી શરીર છે. બીજું, એની હોજરી પણ એ પ્રકારની હોય છે. એટલે આહારનું મહત્વ બહુ જ છે આપણા જીવનમાં. સમજો, આપણા જીવનનો સુખ દુઃખનો આધાર પણ આપણા આહાર સાથે જોડાયેલો છે. કેવી રીતે? પહેલી વાત કરી કે આપણું આરોગ્ય સારું હોવું જોઈએ. તો પ્રકૃતિ અનુસાર આપણે ભોજન કરવું જોઈએ. જે દેશ હોય એ દેશની અંદર જે વસ્તુઓ બનતી હોય એ એના વાતાવરણ અનુસાર થતી હોય છે. એટલે વધુમાં વધુ ઉપયોગ લોકો એનો કરતા હોય છે. જેમ ઠંડા પ્રદેશમાં લોકોને અનાજ ખાવાનું ન મળે તો એ માંસાહારનું સેવન કરતા હોય છે વધારે. પણ છતાંય કુદરતના નિયમ અનુસાર
એ ગ્રાહ્ય નથી. કારણ કે આ શરીર માત્ર પોષણ માટે જ નથી હોતું, પણ આ શરીર દ્વારા આપણે મહાન કાર્યો કરવાના છે. એટલા માટે ઋષિમુનિઓ કહે છે કે આપણે માંસાહારનું સેવન કરવું જોઈએ નહીં. મને તો જાણવામાં નથી કે માંસાહારનું સેવન કરનારા કોઈ મહાન થયા હોય. આ સમાજ સેવાના કાર્યો કરી શકે, પરંતુ જે પરમ તત્વનો અનુભવ કરે, ભગવાનનો અનુભવ કરે, એવા કોઈ મહાન નથી થતા એમાં. એટલે આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું રહે એવું ભોજન કરવું જોઈએ, એટલું ભોજન કરવું જોઈએ. તો ભોજનના 3 પ્રકાર છે: રાજસિક, સાત્વિક અને તામસિક. જે બહુ સ્વાદિષ્ટ હોય, મસાલાવાળા જે ભોજન હોય, એ બધા રજોગુણી હોય છે, જે આપણા મનમાં રજોગુણ પેદા કરે છે, મોહ પ્રગટ કરે છે. સામાન્ય રીતે ખાવું જોઈએ, પણ બહુ વધારે પડતું ચટાપટાકા વાળું લોકોને ફાવતું હોય છે ને. અત્યારે આપણે આપણી સંસ્કૃતિનો જે ખોરાક છે, ભોજન છે, એને ભૂલીને હવે આપણે બીજું બધું ભોજન વધારે કરતા હોઈએ છીએ, રેડીમેડ ચટાપટાકા વાળું. પણ વિચારવું જોઈએ કે આપણા શરીરને નુકસાન તો નથી કરતું ને. રેડીમેડ પણ લઈ શકાય, પરંતુ જે નુકસાન કરે એવું વાસી ભોજન હોય કે કેફી મસાલા એની અંદર હોય. કારણ કે આજે રેડીમેડ મસાલા છે, એની અંદર એવા પ્રકારના તત્વો નાખતા હોય છે કે એના વગર પછી તમને બીજું ગમે જ નહીં. તો આપણી આદત બની જાય તો એ લાંબા સમય નુકસાન પણ કરતું હોય છે. એટલે હિતભૂખ, રિતભૂખ અને મિતભૂખ, આ આયુર્વેદની અંદર કહેવામાં આવ્યું છે કે ઋતુ અનુસાર ભોજન કરો. શિયાળો હોય તો એ પ્રકારનું ભોજન હોય જે આપણને ઠંડીમાં રક્ષણ આપે. ઉનાળો હોય તો એ પ્રમાણે ઋતુ અનુસાર ભોજન કરીએ કે જેથી આપણને ઠંડક આપે. તો ઋતભૂખ, ઋતુ અનુસાર જે ફળ થતા હોય એ જ આપણા માટે વધારે હિતકારી હોય છે, સ્વાસ્થ્યવર્ધક હોય છે. અને એ પણ માપનું ખાવું જોઈએ, જરૂરથી વધારે નહીં, જરૂરથી ઓછું પણ નહીં. એટલે સપ્રમાણ ભોજન એ જ આપણા માટે આરોગ્યને લાભ આપે છે. મિતભૂખ, સપ્રમાણ આહાર કરે. મિત્તાહારી, જેટલું ઓછું ખાઈએ ને તો વાંધો નથી, પણ વધારે જેટલું ખાઈએ ને એટલું નુકસાન છે. તમે જુઓ ને તો પ્રાઇવેટ સ્કૂલમાં જે બાળકો ભણે છે ને એ બધા થોડા વધારે સુખી સંપન્ન છે ને, એટલે બહુ ખાય છે વધારે. 3 ટાઈમ ને બદલે 4 ટાઈમ ખાય, 5 ટાઈમ ખાય, વધારે કેલરી વાળું ખાય. ખાઈને શું થાય? ઊભા વધવાને બદલે આડા વધે છે. એને અત્યારે ઊભું થવું હોય તો ટેકો આપવો પડે. 50 વર્ષ સુધી ઊભા થવામાં આપણે ટેકો ના લેવો જોઈએ. આપણે આદત પડી ગઈ હોય છે, ઊભા થયા ને તો ટેકો દઈને જ ઊભા થઈએ, પણ ખરેખર આપણે આદત બદલવી જોઈએ. ટેકો લીધા વગર ઊભા થઈએ તો આપણામાં એનર્જી આવે છે અને એક આદત બને છે. એટલે શરીર બહુ જાડું થાય એ બીમારી છે. અહીંયા તો કોઈ છોકરા છોકરીઓ એટલા ઓવરવેટ દેખાતા નથી. એટલે આપણે સપ્રમાણ ભોજન કરવું જોઈએ અને ભોજન કરીને પરિશ્રમ પણ કરવો જોઈએ. જેનું જીવન આરામદાયી છે, જે બધા સુખી ઘરના દીકરા હોય ને, કામ કશું ના કરે, આરામ જ કરે, સોફામાં બેઠા હોય, પણ ઘરનું કામ કરવું જોઈએ. છોકરાઓ હોય કે છોકરીઓ હોય,
છોકરાઓએ પણ માતા પિતાને મદદ કરવી જોઈએ. એવું નહીં કે આપણે રસોડાનું કામ ના કરાય. હવે તો સમય બદલાયો છે, બંને નોકરીઓ કરશે ને એટલે બંનેને બેઉ કામ કરવા પડશે. આપણે તો માતાને મદદ કરવા માટે પણ કામ કરવું જોઈએ કે મારા મમ્મી કેટલી બધી મહેનત કરે છે, હું થોડી એને મદદ કરું. છોકરીઓ તો મદદ કરે, પણ છોકરાઓએ પણ મદદ કરવી જોઈએ અને થોડું શીખવું જોઈએ. કોઈ પણ કામ કરવાથી આપણી સ્કિલ ડેવલપ થાય છે. એટલે આપણું માઇન્ડ છે ને એ ક્રિએટિવ બને છે. એટલે કોઈ પણ કામ કરવાથી આપણને લાભ થાય છે અને જે જરૂરી હોય દરેક કામ આપણે કરવા જોઈએ. અને આપણા આરોગ્યને લાભપ્રદ હોય એવું જ ભોજન આપણે કરવું જોઈએ. તો આહાર સાથે આપણા જીવનનો બહુ જ પ્રગાઢ સંબંધ જોડાયેલો છે. બાળકો માટે તો આ બધી જાણકારી મહત્વની હોય છે, પરંતુ માત્ર જાણવા માટે નહીં, પણ આપણા જીવનમાં ઉપયોગી થાય એના માટે આપણે જાણવાનું છે. અને એ પ્રમાણે આપણું જીવન પ્રથમથી જ જો બનાવીએ ને તો આપણી આગળની યાત્રા બહુ સુખદ રહેશે. જો આજે આપણે નિયમ નહીં જાણીએ કે નિયમમાં નહીં જીવીએ તો આગળ જતા અનેક મુસીબતોના શિકાર બની જઈશું, અનેક બીમારીઓના શિકાર બની જઈશું, અનેક પ્રકારના દુઃખોના શિકાર બની જઈશું. એટલે તમે બધા શાળામાં ભણો છો, આજે તમારા માટે સ્પેશિયલ અહીંયા ભોજનની વ્યવસ્થા કરી છે. જે કે પૂર્ણિમા છે એટલે ભક્તો આવ્યા છે એના માટે પણ વ્યવસ્થા છે, પરંતુ જેઠોલી ગામની જે શાળાઓ છે, પ્રાઇમરી અને હાઈસ્કૂલ, બધા બાળકોને મર્યાદિત સંખ્યામાં બોલાવીને થોડી વાર એમની સાથે વાર્તાલાપ કરીને જીવનલક્ષી સંસ્કારોની વાતો કરીને બાળકોને ભોજન પ્રસાદ આપીએ. આ એક સંસ્કાર છે. મંદિરમાં જ્યારે ભોજન લઈએ, પ્રસાદ લઈએ, એના એક સંસ્કાર મળે છે આપણને. અને તમે બજારે પાણીપુરી તો છે જ ને આ બાજુ, એ તો રોજ ટેસ્ટ કરે જ છે, હું જોઉં છું. એ આપણને બહુ ભાવે છે પાણીપુરી, પણ પ્રમાણસર ખાવું. ભૂખ્યા હોય, જરૂર હોય, શાકાહાર હોય ત્યાં સુધી વાંધો નથી, પણ કેટલી શુદ્ધિ છે મહત્વનું છે. ત્યારે હું તમને એક વાત કરું કે યુપીના લોકો અહીં આવતા હોય છે આ બાજુ શહેરોની અંદર. ગામડામાં તો આ બાજુ ના હોય, પણ શહેરોમાં એ લોકો આવે અને પાણીપુરી ને એવું બધું કરતા હોય છે. જો કે એમની પાસે બહુ વ્યવસ્થા ના હોય એટલે નાનું એકાદી રૂમ હોય ઘરે રહેવાની, એમાં બધા રહેતા હોય. પછી એમની ધર્મપત્ની હોય એ બધી આ પાણીપુરીની પૂરીઓ બનાવે. કંઈક તૈયાર લેતા હોય છે, પણ કોઈક તો બનાવતા હશે ને. તો એ ઘરે બનાવતા હોય, એક બાજુ પૂરીઓ બનતી હોય એટલે પછી તો કઈ ઊભું ના થવાય. અને પછી ઘરમાં નાનું છોકરું હોય ને એ પછી લેટરિંગ બેઠું હોય ને તો તૈયારીમાં ઊભા ના થાય, એટલે પછી બેસે અને પછી માખો બધી હોય ને એ બધી અહીંથી નહીં, અહીંથી અહીં બધું પવિત્ર કરી દે. અને બીજી રીતે જે બનાવનાર હોય છે એનામાં જો શુદ્ધિની, સ્વચ્છતાની સમજણ ના હોય તો પણ ઘણીવાર એ ભોજન શુદ્ધ નથી હોતું. પછી અહીંયા જે રોડ ઉપર હોય તો ત્યાં પણ ઘણીવાર લોકો કઈ પ્લેટોમાં કઈ લેતા હોય અને એની એ પ્લેટો એક જ ડોલમાં ધોયા કરે. બધાની એઠી ડોલો જો એક જ ડોલમાં પાણીમાં ધોવાતી હોય તો એ શુદ્ધ ના કહેવાય.
એક પ્લેટ ધોવાય એમાં બીજી ધોવાય એટલે સમજવાનું પહેલાનું એઠું બીજામાં, પછી એ પાણી શુદ્ધ જ ના કહેવાય. એટલે આપણે જીવનમાં શુદ્ધિનો પણ બહુ જ ખ્યાલ રાખવાનો. હું એમ કહું છું કે તમને જે ભાવતું હોય એ તમે ચોક્કસ ખાઓ. પાણીપુરી પણ ખાઓ. અમે અહીંયા બાળકોને ઉનાળાના વેકેશનમાં પાણીપુરી ખવડાવીએ, પણ આપણે અહીંયા મંદિરમાં જ બનાવેલું હોય, શુદ્ધ હોય. અને શુદ્ધ ભોજન કરવાથી આપણા મનની અંદર શુદ્ધ વિચાર આવે છે. આહાર સાથે આપણા વિચારનો સંબંધ જોડાયેલો છે, માટે આહાર શુદ્ધિ બહુ જ અનિવાર્ય છે. આપણા ઋષિમુનિઓ શુદ્ધ ભોજન કરતા હતા. એમાં જે સાધના કરે ને એ તો કોઈનું બનાવેલું પણ ના ખાય, અને એથી પણ ઉત્તમ સાધના કરે ને એ તો માત્ર ફલાહાર કરે. આજે પૂર્ણિમા છે એટલે ઘણા ભક્તો વ્રત કરતા હોય છે, તો એ દિવસે શું કરવાનું હોય તો ફળાહાર. નામ શું એનું? ફળાહાર. તો ફળાહાર કોને કહેવાય? ફળનો આહાર કરે એને ફળાહાર કહેવાય. પણ આપણે તો ફળાહાર કેવા આવ્યા છે બધા, ચૂલા ઉપર બને એવા બધા ફળાહાર ચાલે છે. વાસ્તવિક ફળાહાર એટલે વનસ્પતિને લાગેલા જે ફળ છે, જે કુદરતી છે, એ ફલાહાર છે. એ ઉત્તમ ફલાહાર છે. પછી શાસ્ત્ર પ્રમાણે બીજા ફળાહાર શરૂ થયા છે. એમાં તો રાજગરાનો શીરો આવતો હોય અને બધી વસ્તુ ફલાહાર બને છે. પછી સ્વાદ નથી છૂટતો. ખરેખર તો ઉપવાસ સ્વાદ છોડવા માટે હોય છે અને શરીરના આરોગ્ય માટે હોય છે. તો જરૂરથી વધારે ખાઈએ તો એ આરોગ્યને નુકસાન કરે છે. એટલે ફલાહાર વ્રત અવશ્ય કરવું જોઈએ. એનાથી શરીર શુદ્ધિ થાય છે. અને ઋષિમુનિઓ ત્યારે જ એ ઉત્તમ સાધના કરતા હતા કે જેથી એના વિચાર ક્યાંય ભટકે નહીં. એટલે મન આપણું પવિત્ર બને. મનની અંદર હંમેશા સેવાના વિચાર આવે, સ્મરણના વિચાર આવે, ધ્યાન કરવાની ઈચ્છા થાય. હું તો કહું છું, તમે બાળકો ભણો છો ને તો મેડિટેશન તો કરવું જ જોઈએ. અત્યારે તો યોગની કેટલી બધી જાગૃતિ આવી છે. પેલા તો યોગની કોઈને ખબર જ નહોતી. જો તમારે ભણવું હોય ને આગળ જવું હોય તો આ પણ એક તમારા શિક્ષણનો ભાગ છે. યોગ. ઘણા બોડી જાડી થાય પછી કરે, પણ પછી કઈ થતું જ નથી. એ સૂર્ય નમસ્કાર કરે ને તોય નથી થતા. એ ખાલી આમ આમ વાકા વાકા થોડા આમ તેમ કરે, પણ કઈ એકે આસન એનાથી સરખા ના થાય. શરીર આપણું ફ્લેક્સિબલ હોવું જોઈએ. બધા આસન થવા જોઈએ. અહીંયા બેઠા ને બધા પદ્માસન વાળી શકશે. વાળે છે ને પદ્માસન? તો સમજવાનું કે તમારી બોડી કમ્ફર્ટેબલ છે. પણ પદ્માસન ના વળે તો સમજવાનું એને વેઇટ ઓછું કરવું પડશે. આગળ તો રોજ આપણે અભ્યાસ કરવો જોઈએ. એટલે યોગ અવશ્ય કરો. યોગની અંદર માત્ર તમે સૂર્ય નમસ્કાર કરો એટલે બધા એક તો આસન આવી જાય. આમાંથી કોઈ સૂર્ય નમસ્કાર કરે છે? કોઈ નહીં. આ થોડી જાગૃતિ આપણી ઓછી કહેવાય. આપણે એમ માની કે આપણે કઈ જરૂર નથી, પણ તમે કરો ને તો તમારા શરીરને લાભ થાય, તમારું શરીર વધારે મજબૂત થાય, તમે વધારે પરિશ્રમ કરી શકો, તમારી એકાગ્રતા પણ વધશે, ભણવામાં કોન્સન્ટ્રેશન વધશે. તમે માનો છો એમાં? તમે બધા ભણો છો ને, એમાં બધું આવે છે ને, તો આપણે એને માનવું જોઈએ, સ્વીકારવું જોઈએ. તો અમે શિબિરમાં જ બાળકોને કહેતા હોય છે કે તમે વધારે કંઈ ના કરો તો ખાલી સૂર્ય નમસ્કાર 1 2 3 4 5 વાર કરવું જોઈએ. એકદમ સરળ છે. અને પ્રાણાયામ કરો તો એક તો અનુલોમ વિલોમ પ્રાણાયામ તમને ખબર હોય, તમે ભણવામાં આવતું હોય, આ નાસિકાથી શ્વાસ લેવાનો અને અંદરથી શ્વાસ બદલવાનો.
આમાંથી પાછો બહારથી લેવાનો, અંદર જઈને બદલવાનો. ઉપરથી યુ આકાર શ્વાસ લેવાનો, બહારથી નહીં બદલવાનો. પણ અહીંથી શ્વાસ લીધો, પછી અંદર ગયા, પછી આ બાજુથી બંધ કરીને આ બાજુથી છોડવાનો. અનુલોમ વિલોમ પ્રાણાયામ અવશ્ય કરવાથી આપણામાં સ્થિરતા આવે છે. ઘણા કામ માટે સ્થિરતા બહુ જરૂરી હોય છે. ભણવામાં પણ સ્થિરતા જોઈએ. સાહેબ ભણાવતા હોય તો આપણું ધ્યાન ત્યાં જ રહેવું જોઈએ. પણ બાજુવાળો કંઈક લખતો હોય એટલે આપણી નજર એ બાજુ જાય. બાજુવાળો શું કરે આપણને ખબર જ ના હોવી જોઈએ. એટલી એકાગ્રતાથી આપણે કાર્ય કરીએ ને ત્યારે એ કાર્યમાં આપણને સફળતા મળે છે. તો અવશ્ય તમે આ પ્રાણાયામ એક કરજો. બીજો પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ, જે કાન બંધ કરી અને આંખો બંધ કરી શ્વાસ ઊંડો લઈ અને નાસિકાથી ભ્રમરની જેવો અવાજ કરીને આપણે બહાર કાઢીએ એટલે આ મસ્તિષ્ક છે ને એને વ્યાયામ મળી જાય છે. માઇન્ડ આપણું એકદમ શાંત થઈ જાય. એ આપણે અનુભવ કરીએ છીએ. અને ત્રીજો પ્રાણાયામ છે ઓમકાર પ્રાણાયામ. શ્વાસ ઊંડો લઈ અને ઓ કરીને એને લંબાવવાનો છે. તો આ 3 પ્રાણાયામ બાળકો માટે બહુ મહત્વપૂર્ણ છે, શરીર માટે મહત્વપૂર્ણ છે, અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે. આજે તમે બધા અહીંયા કરુણાસાગર મંદિરમાં આવ્યા છો. સતકૈવલ સાહેબ તો એક આદેશ છે બોલવાનો. એકબીજા મળે ત્યારે સતકૈવલ સાહેબ બોલવાનો. કરુણાસાગર મહારાજનું આ મંદિર છે અને સતકૈવલ સાહેબનો સંદેશ લઈને આવ્યા છે કે આ વિશ્વના સર્જનહાર સતકૈવલ સાહેબ છે. સત એટલે શાશ્વત, અવિનાશી, સનાતન. જેમ સનાતન ધર્મ કહેવાય છે, જ આપણો સનાતન ધર્મ, જે માલિક સનાતન છે એનું જે જ્ઞાન હોય એને સનાતન ધર્મ કહેવાય. કૈવલ એટલે એમાં કોઈ વળ નથી, એમાં કોઈ મળ નથી, એમાં કોઈ માયા નથી. એ નિર્મળ છે, માટે કૈવલ. અને સાહેબ એ તો તમે અર્થ જાણો છો. નાના સ્ટેજ થી માંડીને બધા ક્ષેત્રમાં સાહેબ હોય છે. તમને ભણાવે છે એને તમે શું કહો છો? સાહેબ. હવે કદાચ શબ્દો ઇંગ્લિશ ના આવ્યા હોય એટલે બદલાયા હોય, મેડમ હોય, પણ આપણો ગુજરાતી શબ્દ એટલે સાહેબ. સર બોલતા હોય. ઇંગ્લિશ ભાષા આવી. ભાષાનું પણ મહત્વ છે. આપણી ભાષાનું ગૌરવ રાખજો. એની અંદર સંસ્કાર છે, સંસ્કૃતિ છે. એટલે સત કૈવલ સાહેબ આ જગતની જે રચના કરી છે એ જ એક સાહેબી છે. બધી આપણે નથી કહેતા સુખ સાહેબી. આ જે બનાવ્યું છે ને એ બધી સાહેબી જે માલિકની છે, સાહેબની છે. તો આપણે આ બધા સુખ તો ભોગવીએ પણ ભગવાનને યાદ ના કરીએ કે આ સાહેબી કોણે આપી છે આપણને. આ શરીર પણ એમણે આપ્યું છે, આ બધા સુખ સગવડ પણ એમણે જ આપ્યા છે. આપણે ભોજન બનાવીએ ખરા, પણ ભોજનની સામગ્રી કોણે બનાવી છે? આપણે રોટલી ખાઈએ છીએ પણ ઘઉં કોણે બનાવ્યા? તો ખેડૂત તો પકાવે છે, પણ બનાવ્યા છે કોણે? ભગવાને બનાવ્યા છે. બાજરી ભગવાને બનાવી છે. આ જગતમાં જે કંઈ દેખાય છે બધું જ ભગવાને બનાવ્યું છે. પૃથ્વી પણ એણે બનાવી છે, જળ પણ એમણે બનાવ્યું છે, અગ્નિ પણ એમણે બનાવ્યો છે, વાયુ પણ એમણે બનાવ્યો છે, આકાશ પણ એમનું બનાવેલું છે, સૂર્ય અને ચંદ્ર પણ એમના બનાવેલા છે. આ બધું ના હોય તો આપણે શું કરી શકીએ? તો આ બનાવનાર માલિકને આપણે ઓળખવાના છે. એનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે. એટલે પરમ ગુરુ એમના અંશ છે, પણ પરમ વિશેષ અંશ છે, મોટા છે. પછી બીજા નંબરના બધા દેવતાઓ છે, એ પણ સર્જનહારના જ અંશ છે. અને આપણે બધા પણ એમના જ અંશ છે, પણ આપણે બધા સામાન્ય છીએ. જેમાં સમાજની વ્યવસ્થા છે તો આખા દેશનું સંચાલન એક વડાપ્રધાન કરતા હોય, પછી બધા રાજ્યનું સંચાલન તો કે મુખ્યમંત્રીઓ કરતા હોય, અને ગામનું સંચાલન આપણે સરપંચ છીએ, આપણા ઘરનું સંચાલન કરવાનું.
આપણા જીવનનું. આપણે કોઈ દુનિયાનું સંચાલન કરવાનું નથી. દેવતાઓ છે ને એ જગતનું સંચાલન કરે છે. એમ એક ક્ષમતા જુદી જુદી હોય છે. જેનામાં વધારે ક્ષમતા હોય એ એટલું સંચાલન કરે છે. એટલે ભગવાને સર્જનહારે પહેલેથી જ દેવોને શક્તિ આપી કે તમે આ જગતનું સંચાલન કરો. સૂર્ય, ચંદ્ર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધા દેવોનું સર્જન એક કૈવલે કરેલું છે. અને એને બધા ભૂલી ગયા છે, કારણ કે કૈવલ એ આ જગતમાં આવતા નથી, અહીંયા રહેતા પણ નથી. એને કોઈ એ શરીર નથી ધારણ કરતા, તો આપણે એને કેવી રીતે ઓળખીએ? જેમ આપણા શરીરમાં આત્મા છે પણ દેખાય છે કોઈને આત્મા કેવો છે, એમ સર્જનહાર પણ કોઈને દેખાતા નથી, એટલે એને કોઈ ઓળખતા નથી. એટલે એને ઓળખવા માટે આ શરીર વડે સાધના કરવાની, આપણા આત્માને ઓળખી અને આપણે કૈવલને ઓળખવાના છે, પરમાત્માને ઓળખવાના છે. એટલે માનવ શરીર મળ્યું છે આપણને ભગવાનને ભજવા માટે, ભગવાનને પામવા માટે, અને તો જ આપણે સુખી થઈશું. બાકી આપણે ગમે તેટલું ભણીશું, વ્યવસ્થા તો થશે, પણ જો ભગવાનનું સ્મરણ નહીં કરીએ, ધર્મનું પાલન નહીં કરીએ, તો આપણે સુખી થવાના. તો ધર્મની શરૂઆત આપણા પરિવારમાંથી થાય. પેલો ધર્મ તો શરીરનો છે આપણો, કે શરીરને સાચવવાનો. કચરો તો ખાવાનો જ, કચરો ખાવાનો નહીં. છોકરાઓ ધ્યાન આપજો હા, ઇતર વિતર પડી ગયો મળતી હોય ને, મોઢામાં ક્યારે નાખવાની જ નહીં. આપણા ઘરમાં જે જમવાનું બને એનાથી આપણને સંતોષ થવો જોઈએ. આપણા માતૃશ્રી જે ભોજન બનાવીને આપે ને, પ્રેમથી ભોજન કરીને સંતોષ અનુભવ કરીએ, કે પછી આપણે બીજું કચ્છું બહારનું ખાવું પડે. આપણને આપણા ઘરનું ભોજન કરવાનું ગૌરવ હોવું જોઈએ, કે ના, હું તો મારા ઘરનું ભોજન જ ખાય, મારે બહારનું કચરો વાંચી ભોજન ખાવું નથી. એટલે પેલો ધર્મ છે આપણા પરિવારનો, શરીરને સાચવવાનું અને માતા પિતાની મદદ કરવાની, એમની સેવા કરવાની, એમનો આદર કરવાનો, અને ધર્મનું પાલન કરવાનું. પૂજા પ્રાર્થના, આપણા ઘરમાં મંદિર છે કે નહીં? તો બેસો છો ત્યાં પગે લાગવા માટે? જો ના બેસતા હોય ને તો બેસજો. તમે જે ભગવાનને માનતા હોય, જે દેવને માનતા હોય, એને પગે લાગજો પ્રેમથી. સવારે નાઈ ધોઈને એનું પૂજન કરજો. પૂજન કરીને કપાળમાં તિલક ધારણ કરજો. આપણી સંસ્કૃતિ છે, શરમાવાનું નહીં. સ્કૂલમાં જઈએ ને તો પણ જો આ છોકરો તિલક કરીને આવ્યો છે, એમ તમે બધા પણ કરો ને, તો તમે કેવા દેખાશો? આ બાજુ બેઠા છે ને બધા એમ લાગશે કે અહીંયા દેવો આવેલા છે. આ બાજુ બેઠી છે દીકરીઓ, એમ લાગશે કે આ બધી દેવીઓ છે. આપણે દેવ અને દેવીઓને માનીએ છીએ, એના દર્શન કરીએ છીએ, તો એના કપાળમાં તિલક હોય છે? હોય છે? ફોટામાં પણ આપણે દર્શન કરીએ તો એના કપાળમાં તિલક હોય. કરુણાસાગર મહારાજશ્રીએ પણ તિલક કર્યું છે. એને તો જરૂર નથી, પણ એમણે કર્યું છે, અને આપણને બધાને પણ કહ્યું છે કે તમે પણ તિલક કરજો. અમે તો અહીંયા આજે પૂનમ હતી ને, તો બધાને તમે તિલક કરી જ આપો. ભલે તમે કરો કે પછી ન કરો, પણ આજે તમને તો આશીર્વાદ મળી જાય કે એકવાર તમે તિલક કરો. એ સંસ્કાર છે. ભવિષ્યમાં તમને આ સંસ્કારની સમજ મળશે અને આ કાર્ય કરવાની પણ પ્રેરણા થશે. એક જ વાર કરેલું કાર્ય સંસ્કાર બની જાય છે. એક પણ બીજક જમીનમાં વાવવામાં આવે વડનું, તો એમાંથી મોટું વટવૃક્ષ થાય. અને એ વડને કેટલા ટેટા લાગે? દર વર્ષે અસંખ્ય ટેટા લાગે, અને એમાંથી પાસે કેટલાય નવા વડ થાય. એમ એકવાર પણ ઉત્તમ કરેલું કાર્ય એ આપણામાંથી અનેક સારા કાર્યોની પ્રેરણા આપે છે. એટલે મેં પારાયણમાં જઈએ ને તો પણ બધાને એક વાર તો કરી આપીએ, પછી કરે કે ના કરે પણ એનું પરિણામ ચોક્કસ આવશે. એટલે તમે ભણો છો તો સાથે સાથે શિક્ષણની સાથે સંસ્કારની પણ જરૂર છે, ધર્મની પણ જરૂર છે. ધર્મ વગરનું શિક્ષણ એ માણસને દિશાવિહીન બનાવી દેશે, અધોગતિમાં લઈ જાય છે, એને દુખી કરી દે છે. એટલે શિક્ષણ બહુ જરૂરી છે અત્યારે.
પહેલા તો લોકો ઓછું ભણતા હતા, 5-7 ચોપડી ભણતા હતા, પણ અત્યારે તો મોટા ભાગે બધા ભણે છે, છતાં હજુ ઓછું ભણાય છે ગામડાઓમાં લોકો. પણ ભણજો તમે. વર્તમાન સમયની અંદર શિક્ષણની જરૂર છે, કારણ કે મોંઘવારી હોય એના પ્રમાણે આપણા ઘરમાં આવક હોવી જરૂરી છે. અને આવક કરતાંય મહત્વનું છે કે આપણી ખોટી જાવક ના હોવી જોઈએ. ખોટી જાવક, ગમે તેટલા પૈસા કમાવ મહત્વનું નથી, ખોટી જાવક ના હોવી જોઈએ. આવક તો વધે આપણી, પણ આવક વધે એ પણ આપણે યોગ્ય માર્ગે વાપરવી જોઈએ. ખોટા માર્ગે વપરાશે ને તો આપણા જીવનને પણ એ બગાડી દેશે. એટલે કમાયેલા પૈસા એ ખોટા માર્ગે જો વપરાય ને તો એ પણ આપણને દુખી કરે છે. એટલે તિલક કરવામાં શરમાવાનું નહીં. નહીં તો લોકો એમ કે અમારે ભણવા જવાનું, કોલેજમાં જતા હોય ને છોકરાને પૂછે, મેં કીધું કેમ તિલક નથી કરતો? કે કોઈ તિલક ના કરે ને હું કરું એટલે બધા પૂછ્યા કરે, કાં તો મારા સામે જોયા કરે. તમે સામે જોવડાવવા માટે તો બધી હેરસ્ટાઈલ કરો છો. હે, તમારા સામે જોવે તો વાંધો શું છે? તમે કોઈની તમને નજર નહીં લાગી જાય. એટલે સારું કાર્ય તો કરવું જોઈએ, ભલે સામે જોવે તો એને પ્રેરણા મળશે. સારું કાર્ય કરવાની જો કોઈની નજર પડતી હોય તો સારું કહેવાય. નહીં તો અત્યારે સારા કાર્ય ઉપર કોઈની નજર નથી પડતી, જોવે ખરા પણ કઈ ધ્યાન નથી આપતા. એટલે છે ને ભણવાનું હોય ને ત્યારે બહુ હેરસ્ટાઈલ ઉપર ધ્યાન નહીં આપવાનું. નહીં તો પાછી ગાડી પડી હોય ને તો આમ કર્યા કરે, આમ કર્યા કરે, એમાં બહુ ધ્યાન નથી આપવાનું. શાળામાં યુનિફોર્મ રાખવામાં આવે, શા માટે? બધા રંગબેરંગી પહેરીને આવે ને તો લોકો કપડા સામું જોયા કરે, કોણે કેવા પહેર્યા છે. આપણે ભણવા જઈએ છીએ, કોઈને કપડા જોવા નથી જતા. તો મન આપણું ભણવામાંથી ડાયવર્ટ થઈ જાય, એટલા માટે શાળામાં યુનિફોર્મ રાખવામાં આવે છે. એટલે ભણવામાં આપણી એકાગ્રતા રાખવી જોઈએ. અને સાથે સાથે પૂજા પાઠ ને પ્રાર્થના કરીશું તો શિક્ષણ સાથે સંસ્કારનો જો સમન્વય થઈ જશે તો સોનામાં સુગંધ ભળી જશે અને તમારું જીવન સુખી થશે અને સુરક્ષિત થશે. પૈસા તમે કમાશો, ભણશો તો તમે સુખી તો થશો, પણ સુરક્ષાની કોઈ ગેરંટી નથી, સલામતીની કોઈ ગેરંટી નથી. જ્યારે ધર્મ છે એ હંમેશા તમારી રક્ષા કરે છે, તમને સુરક્ષિત રાખે છે. ધર્મથી આપણું જીવન નિયમની અંદર રહેતું હોય છે. આપણે ગાડી ચલાવીએ ને તો એના નિયમને અનુસરીએ ને તો આપણી ગાડી સલામત રહે. એ તો ગાડી આવડતી હોય, ફાસ્ટ આવડતી હોય, પણ જો નિયમમાં ન ચલાવીએ તો એમાં આપણી સલામતી રહેતી. એમ આપણી જીવનરૂપી ગાડી છે એ આપણે ચલાવતા તો શીખી જઈશું, ભણી ગણીને, પૈસા કમાઈને જીવન નિર્વાહ તો કરીશું, પરંતુ જો ધર્મરૂપી સંયમ નહીં હોય, નિયમ નહીં હોય તો એ સલામત નહીં રહે. એટલે તમે બધા ભણો છો, ખૂબ સારી વાત છે, અને ખૂબ ભણવામાં ધ્યાન આપજો. એકાગ્રતાથી અભ્યાસ કરજો, ખૂબ મહેનત કરજો, ચિંતન કરજો, મંથન કરજો, તો તમે આગળ જશો, જીવનમાં સુખી થશો. અને ધર્મને પણ આપણે જાણવાનું છે, જીવનમાં અપનાવવાનું છે. કરુણાસાગર મહારાજ જીવોનું કલ્યાણ કરવા માટે આ જગતમાં પ્રગટ થયા ને તો અંતરિક્ષ એટલે આકાશની અંદર દેવતાઓ વસે છે, ખબર છે ને? દેવો ક્યાં રહે છે? આકાશમાં. એના બધા ધામ છે. વિષ્ણુ વૈકુંઠમાં રહે, શિવજી ક્યાં રહે? કૈલાસમાં રહે, બ્રહ્મા બ્રહ્મસદનમાં રહે છે. તો એ બધા જ દેવોના ધામ આકાશમાં છે. ત્યાં પરમ ગુરુ ગયા છે બધી જગ્યાએ, અને સતકૈવલ સાહેબની ઓળખ આપી અને પૃથ્વી પર આવ્યા. અને પૃથ્વી પર 7 દ્વીપ છે, આપણે રહીએ ને જંબુદ્વીપ કહેવાય. તો 7 દ્વીપોમાં પરમ ગુરુ પ્રગટ થયા, એમનો ઇતિહાસ છે. અને આ જંબુદ્વીપની અંદર પરમ ગુરુ બાળ સ્વરૂપે પ્રગટ થયા. એક હેતબાઈ માતાને બાળ સ્વરૂપે મળ્યા, જેનો ફોટો ત્યાં પણ છે, અહીંયા પણ છે. અને તમે ચોપડા લઈ જાઓ છો ને, એમાં પણ છે. એમાં પણ એની નાની હિસ્ટ્રી આપવામાં આવી હતી.
દર વર્ષે અલગ અલગ હિસ્ટ્રી આપવામાં આવે છે. તમે એને ધ્યાનથી વાંચજો, ચિંતન કરજો, એમાંથી તમને સારું જાણવાનું મળશે, સારી પ્રેરણા મળશે. એટલે પરમ ગુરુ કરુણાસાગર બાલ સ્વરૂપે પ્રગટ થયા. એનો હમણાં જ મહાસુદ બીજ આવે છે 15 દિવસ પછી. એ મહાસુદ બીજના દિવસે પ્રગટ થયા અને હેતબાઈ માતાને મળ્યા. કારણ કે હેતબાઈ માતાએ ભક્તિ કરી હતી, તપશ્ચર્યા કરી હતી, ફળાહાર કરીને સાધના કરી હતી. ત્યારે પરમ ગુરુ મળ્યા બાલ સ્વરૂપે અને એનું કલ્યાણ કર્યું. એટલું જ નહીં, આ જંબુદ્વીપની અંદર એમણે જ્ઞાન સંપ્રદાય ગુરુગાદીની સ્થાપના કરી અને સારસાપુરી છે. સારસા ક્યાં એવું ખબર છે? હે, જોયું છે સારસા? નહીં જોયું? આણંદ થી 10 કિલોમીટર છે. કેટલું? જો એ બાજુ જવાનું થાય તો દર્શન કરવા જવાનું. પણ અમે તો એક બાળકોને ખાસ અહીંયા પરમ ગુરુના દર્શન મળે અને એને આશીર્વાદ મળે કે જેથી બાળકો ભવિષ્યમાં સુખી થાય. પરમ ગુરુના દર્શનથી આશીર્વાદ મળે છે અને એનો પ્રસાદ લ્યો તમે, એનાથી તમે ભણવામાં પણ ખૂબ આગળ વધો અને પરિવારમાં પણ ખૂબ સંસ્કાર સંપન્ન બનો. એટલા માટે અમે ખાસ બાળકોનું આયોજન કર્યું છે. 50 થી 100 બાળકો સુધીની સંખ્યા અહીંયા સ્પેશિયલ બોલાવે છે. આ તો પૂર્ણિમા હતી એટલે 2 સંયોગ ભેગા થઈ ગયા. તો બાળકોને હવે અહીંથી પછી ભોજન પ્રસાદ લેવા માટે જવાનું છે. એનો સમય થઈ ગયો છે. નહીં તો અમારે તો હજુ થોડું ચાલે, પ્રસાદ ધરાવીએ બધું કરતા હોય છે, પણ અમે પછી કરીશું. પણ ખાસ મારે કહેવાનું હતું, ઘણું બધું છે કહેવાનું, પણ આમ તો હાઈસ્કૂલના બાળકોને તો હાઈસ્કૂલમાં ઘણીવાર મળતા હોઈએ છે. પણ એ સમયે સ્વાતંત્ર્ય દિવસ હોય કે પછી પ્રજાસત્તાક દિવસ હોય, એ પ્રમાણે એની થોડી ચર્ચાઓ થતી હોય છે. પણ આજે સ્પેશિયલ આપણે એક ધાર્મિક ચર્ચા કરી છે, જીવનલક્ષી ચર્ચા કરી છે. તો ચોક્કસ તમે બધા ચિંતન કરજો, ભણવામાં ધ્યાન આપજો અને કહું છું કે તમે વહેલા તો ઉઠજો જ, આળસ ક્યારે નહીં કરવાની, અને અભ્યાસમાં ધ્યાન આપજો. થોડી પૂજા અને પ્રાર્થના પણ અવશ્ય કરજો. 10 મિનિટ પ્રાર્થના સવારે સાંજે, પછી તમારે જે કામકાજ કરવું હોય. અને ખાસ અત્યારની જે ટેકનોલોજી છે એ શીખવાની પણ છે અને એનાથી સાવધાન પણ રહેવાનું છે. કારણ કે મોબાઈલનો યુઝ તો આપણે કરવાનો છે, પણ એની સાવધાની પણ રાખવાની જરૂર હોય. એ પ્રમાણે જરૂર હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવાનો. તો અત્યારે તો આપણે ભણવાનું હોય છે ને, તો જરૂર ના હોય ને તો સાથે રાખવાની જરૂર નથી. અને આગળ જતા જ્યારે મોબાઈલનો ઉપયોગ કરીએ ત્યારે એનો ઉપયોગ કેવી રીતે ને શું કરવાનો છે એ પણ આપણે સમજી લેવાનું છે. અને ખાસ વડીલોની આજ્ઞા માનવાની છે, એમના વિચારો માનવાના છે. અને એમાંય તમારા માતા પિતા તમને જે કહે ને એમાં તમારું હિત જ હોય, યાદ રાખજો. એને પૂછીને તમે કામ કરશો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થવું પડે. એટલે અભ્યાસમાં ધ્યાન રાખજો અને ભગવાનનું સ્મરણ કરજો. અનુકૂળતા હોય તો અહીંયા ટાઈમ હોય તો પરમ ગુરુના દર્શન કરવા આવજો મંદિરમાં. અને વેકેશનની અંદર પણ શિબિર થતી હોય છે. તમને ઈચ્છા હોય 2-3 દિવસ માટે તો અવશ્ય તમે આવી શકો છો. તમને બધાને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે તમે બધા બાળકો અહીંયા આવ્યા, બહુ આનંદ થયો. હજુ બીજા બાળકો રહ્યા છે 11-12, એને આગળના કોઈ શનિવારે અમે બોલાવીશું. તો અહીંયા હવે બધા જે બાળકો છે ને, અંતમાં અહીંયા લાઈનબદ્ધ આવશે અને પુષ્પ લઈ અને પરમ ગુરુના ચરણમાં મૂકી પગે લાગી અને પછી અહીંથી પાછળ તમારે જવાનું છે ભોજન પ્રસાદ લેવા માટે. ભોજન પ્રસાદમાં લેવા માટે જઈએ ત્યારે શાંતિથી બેસવાનું, બિનજરૂરી કોઈ વાત નહીં કરવાની, જોવાનું, અવલોકન કરવાનું છે. ભોજન આવે એને પ્રેમથી આરોગવાનું છે. આપણા માટે બનાવ્યું છે ભોજન, કેટલું બધું સરસ ભગવાને આ બધું બનાવ્યું છે.
રસોઈયાએ બનાવી દીધું છે, આ કોઈ દાતા છે ને એ ખવડાવે છે. તો આજે બાળકો જમે છે ને એના માટે 5000 ની સેવા અહીંયા દોલપુરાથી આવ્યા છે ભાવનાબેન, હર્ષદભાઈ, એમના પરિવાર તરફથી 2-4 દિવસ પહેલા જ એમણે આ બાળકો માટે 5000 ની સેવા આપી છે. અને બીજી એક 5000 ની સેવા USA માં રહે છે અખંડ સૌભાગ્યવતી હિરલબેન દર્શનકુમાર, એ ગર્ભ શિશુ સંસ્કાર નિમિત્તે બાળકોને એમણે ભોજન પ્રસાદી આપી છે કે બાળકોને આપણે ભોજન કરાવીએ તો એનું પુણ્ય મળે અને એક સંસ્કારી બાળકો પ્રાપ્ત થાય. એ મનોકામનાથી એમણે 5000 ની સેવા આપી છે. તો એ તો અહીંયા નથી, એમને પણ આપણે ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને તમે પણ જીવનમાં ખૂબ આગળ તો વધો, પણ આગળ વધો ને તો પછી આવા સારા કાર્યમાં પણ આગળ વધજો. એ યાદ રાખજો. તમે જે આ વસ્તુ સેવન કરો છો તો એ સંસ્કાર તમારામાં ઓટોમેટિક આવશે જ, પ્રેરણા થશે જ. કારણ કે તમે જે પ્રસાદ લીધો છે એ જ તમને પ્રેરણા આપશે, અને જે પુણ્ય છે ને એ જ આપણને સુખ આપે છે. એટલે જે કોઈની ભાવના હોય, અમારી આ બાળકોની સેવાની પ્રવૃત્તિ સંસ્કાર સાથે ભોજન ની એક પ્રવૃત્તિ ચાલુ રહેશે. કોઈ પણ નિમિત્તે કોઈ પણ સેવા આપવી હોય તો 5000 રૂપિયા બાળકોની સેવા માટે આમ તો ખર્ચ થાય પ્રમાણે, પણ એ બધું કેલ્ક્યુલેશન કરવા કરતા અમે વિચાર્યું કે ક્યારેક વધારે થાય, ક્યારેક ઓછું થાય. તમારી જે સેવા છે એ બાળકો માટે જ વપરાશે. ક્યારેક આ વખતે ઓછું વધ્યા હોય તો બીજા વખતે વધારે થાય, એની અંદર ભળી જવા હોય છે. એટલે 50, 60, 70 બાળકો આપણે જમાડીએ છીએ કે સંખ્યાનો સુમેળ હોય એ પ્રમાણે ક્લાસ વાઇઝ. તો આજે લગભગ 101 જેટલા બાળકો કે 90-100 જેટલા બાળકો અહીંયા આવ્યા છે. તો એમના માટે આ દાતાઓ જે સહયોગ આપે છે, અને હું હમણાં યુકે ના પ્રવાસે ગયો હતો, ત્યાં એક બેને 21000 રૂપિયા એના બાળકોની આ પ્રસાદી માટે આપ્યા છે. તો જ્યારે કોઈ ના હોય ત્યારે એમની અમે સેવા અર્પણ કરીએ છીએ. અને બીજા એક ભાઈ છે, એમણે પ્રેરણા આપી કે ભાઈ તમે આ બાળકોને મંદિરમાં લાવો તો એને પરમ ગુરુને ઓળખે, એમના આશીર્વાદ મળે. તો એમણે પણ આપણને 21000 રૂપિયા પરમ ગુરુની સેવામાં આપ્યા છે. તો એમને બધાને ખૂબ ધન્યવાદ છે. તો અહીંયા હવે વિરામ આપીએ છીએ. 2 હાથ જોડીને આપણે બોલીશું, શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલય ધામ કી, શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. હવે આપણે ખોળામાં ખુલ્લા હાથ રાખવાના નીચે, અને માથું નમાવીને સતકેવલ સાહેબ બોલીને પગે લાગવાનું 3 વાર. કેટલી વાર? 3 વાર. માથું નમાવીને સતકેવલ સાહેબ. પાછા દર્શન કરવાના, જોઈ દર્શન કરીને ફરી માથું નમાવાનું, ઊંચું જોવાનું, દર્શન કરી અને 3 વાર પ્રણામ કરવાના. પછી 2 હાથ જોડીને બોલજો, સતકેવલ સાહેબ. આજુબાજુ બેઠા છે ને પણ બંને બાજુ પ્રેમથી કહેજો, સતકેવલ સાહેબ. આ છે પ્રેમનું આદાન પ્રદાન અને ભગવાનનું સ્મરણ. તો હવે આ બાજુથી લાઈન શરૂ કરજો. અહીંયા પરમ ગુણાચરણમાં પુષ્પ મૂકી 2 હાથ જોડી સતકેવલ સાહેબ કહી અને પાછળ પ્રસાદ લેવા માટે જશે. હું કહેતો હતો કે ભોજનની અંદર અવાજ ન કરતા, અને ભોજન આપણે જોઈએ તેટલું જ લેવાનું. આપણી થાળીમાં એક પણ કણ વધારે એઠવાડમાં ના જવો જોઈએ. જોઈએ તેટલું જ લેજો, 2 વખત 3 વખત 4 વખત, પરંતુ થાળીમાં એઠવાડ ના જોઈએ. જેવી આપણે થાળી ધોયેલી લીધી હોય ને એવી થાળી આપણી થઈ જવી જોઈએ. આ એક આદત જ બનાવવાની કે આપણી થાળીમાં આપણા ઘરે હોય કે પેલા વધારે લઈ લઈએ પછી ખવાય નહીં તો પડ્યું રહે, એવું નહીં કરવાનું. આપણી થાળીમાં એઠવાડ હોવો જોઈએ, નહીં તો પછી આપણું નામ થઈ જાય એઠવાડ, આપણું જીવન થઈ જાય એઠવાડ. છોકરીઓ 9 અને 10 જેટલી લાઈન પૂરાય એટલી પૂરતા જજો. અહીંયા આગળ આવજો, આ બાજુ
આમાંથી 2 ફૂલ લઈને અહીંયા પરમ ગુરુના ચરણમાં મૂકવાના છે અને સતકેવલ સાહેબ બોલીને પગે લાગવાનું છે. સતકેવલ સાહેબ અવાજ કરજો, હા બોલજો સાહેબ, વોલ્યુમ રાખજો. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, હા લઈ લો. સતકેવલ સાહેબ, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय सतकेवल साहेब, सतकेवल साहेब बोलो जरा. सतकेवल साहेब बोलो. सतकेवल साहेब बोलो जो. સતકેવલ અવાજ ક્યાં આવે છે તમારો? આવું ધીમું ધીમું બોલશો તો કેમ આગળ વધશે? સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, विभूधर आए, महामंगल सतकेवल मत साहेब. सब ही उठाए, सतकेवल साहेब. महामंगल मत सब ही उठाए. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. હવે મોટી બાલિકાઓ આગળ આવી જશે. ટેકો લીધા વિના આ બાજુથી લાઈન શરૂ થાય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ બોલો. સતકેવલ સાહેબ, તોફાની ટોળી. સતકેવલ સાહેબ, લાઈન તોડવાની નહીં હો, શિસ્ત અનુશાસનમાં ચાલવાનો. સતકેવલ સાહેબ બોલો. હા સતકેવલ સાહેબ, તોફાન નહીં કરવાનું. હા आने पर पद सतकेवल प्रसिद्ध साहेब. करीने, आने पर पद सतकेवल साहेब. प्रसिद्ध करीने, ताम अजत सतकेवल साहेब. बुलाए, सतकेवल साहेब, ताम अजत सतकेवल साहेब, सतकेवल साहेब, सतकेवल साहेब, સતકેવલ તમે એમ સરસ સરસ. મેં કીધું નવા જોયા ને એટલે મેં કીધું સરસ. અને શિક્ષકમાં જો સતકેવલ સાહેબ સરસ. अलंग सलंग एक कासयास नैन मार नहीं क्या मुझे मारो बगाड़ नाखशो બધું આઈ કરો. રામાધણે તુમય પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણપતિ સન પ્રકૃતે બેનો ધન્ય પુરુષ પાલક મે આન્ય ધામપતિ અહીંયા બેટા તબ દેવન કે देव सकल सिर हो तुम साक्षीवंत सुख आई जो जोड़े आ बाजू आई जो आई जो फोटो लेવાનો આ બાજુ ઉભા રહો જોડે બસ તમે અહીં આવો તમે આ બાજુ આવી જાઓ જોડે અહીં જોડે આવો આ બાજુ આ બાજુ લેવા સામે આ જોડે બધા